જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે તમને બધાને? આજે તમારો ભાઈ આવી ગયો છે રાજકોટમાં આવેલું અટલ સરોવર. અહીંયા આવીને પર પર્સન 30 રૂપીસ કપાઈને તમે એન્ટ્રી લઈ શકો છો અટલ સરોવરની અંદર. આ કરિયા તળાવની જેમ તમને પણ અહીંયા લાઇટિંગ શો જોવા મળશે, પણ અનફોર્ચ્યુનેટલી આજે એ બંધ હતું. એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મેં અહીંયા આવીને નોટિસ કર્યું કે આ રિંગમેન સિસ્ટમ ઉપયોગમાં લીધેલી છે ભાઈ, અને એટલી બધી લાઇટો લગાડેલી છે કે એની કોઈ સીમા નથી. બહારથી તમે કંઈ પણ અંદર નહીં લઈ જઈ શકો, પણ તમને અહીંયા નાસ્તાની સુવિધા છે જે તમારા ખીચા ખાલી કરાવવાની શક્તિ રાખે છે. મુદ્દાની વાત છે કે અહીંયા નાના બાળકોની સુવિધા પણ અલગ છે અને મોટા બાળકોની સુવિધા પણ અલગ છે. નાના બાળકો માટે નાનો તો પાર્ક બનાવેલો છે અને મોટા બાળકો માટે જીમની સુવિધા કરેલી છે ભાઈ. મેઇન વસ્તુ તો કહેતો જ ભૂલી ગયો, અહીંયાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, લાઇટિંગ એન્જિનિયરે ઇલ્યુમિનેશનનું પૂરેપૂરું ધ્યાન રાખેલું છે. ક્યાંય અંધારું પડતું જ નથી. રાજકોટમાં કોઈ પણ જગ્યાએથી અટલ સરોવર આવવા માટે તમને બસની સુવિધા પણ મળી રહે છે, જે તમને ગેટ સુધી પહોંચાડી દે. આખું અટલ સરોવર રખડવા માટે તમારી પાસે પ્રોપર 3 કલાક તો હોવી જ જોઈએ, અને રાતના સમયે આવો એટલે તો મજા. અટલ સરોવર એ 75 એકર જમીનમાં બનાવવામાં આવેલ છે. તમામ ઉંમરના લોકો અહીંયા વિઝિટ પણ કરી શકે છે. કેવી લાગી ઇન્ફોર્મેશન કમેન્ટ કરીને કહી દેજો, અને બ્લોગને કરો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ, ને ફૂલ બ્લોગ જલ્દી